નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેવું છે વિદ્યાર્થી મિત્રો? હવે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 9 રાષ્ટ્રીય આવક. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 9મું પ્રકરણ જ્યારથી શરૂ કર્યું છે ત્યારથી અત્યાર સુધી એક મુદ્દો અંદર એવો હતો 9.2 રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ, જે ચાલુ વર્ષ માટે આપણા કોર્સમાંથી શૈક્ષણિક મુદ્દા તરીકે રદ કરેલો હતો. એ સિવાય આપણે જે જોયું છે એ રાષ્ટ્રીય આવકનો સામાન્ય અર્થ, આલ્ફ્રેડ માર્શલની ઉત્પાદન આધારિત વ્યાખ્યા, ત્યારબાદ ઇરવિંગ ફિશરની વપરાશ આધારિત વ્યાખ્યા અને એસી પીગુની નાણાં આધારિત વ્યાખ્યા. આ ત્રણ નિષ્ણાતોના મતે રાષ્ટ્રીય આવક એટલે શું એનો આપણે પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ એના પરથી કેટલાક તારણો જોયા, જેવા કે ચોક્કસ સમયગાળો એટલે કે 1 વર્ષ, બીજું ફક્ત અંતિમ વસ્તુ અને સેવા જ ધ્યાનમાં લેવાની છે, ત્રીજું ઘસારો બાદ કર્યા પછીની કિંમતો ધ્યાનમાં લેવાની છે, અને જેની ગણતરી કરવાની છે રાષ્ટ્રીય આવકમાં તેનો ઉત્પાદન અથવા વપરાશ થયેલું હોવું જોઈએ. ત્યારબાદ આપણે અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રવત પ્રવાહ ભણ્યા. વિદ્યાર્થી મિત્રો, અલિપ્ત અર્થતંત્ર એટલે વિદેશ સાથેના વ્યવહાર વગરનું અર્થતંત્ર. આ એક કલ્પના હતી, એક કલ્પના છે કે જેમાં વિદેશી અર્થતંત્રો સાથે કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કે વ્યવહારો આ પ્રકારના અર્થતંત્રમાં જોવા નથી મળતા. એટલે કે વિદેશ વેપારનો અભાવ, ત્યાર પછી બચતનો અભાવ, સરકારની ભૂમિકા નથી હોતી. આવા મુદ્દા સહિત આપણે ત્યાં ચર્ચા કરી અને ચક્રાકાર પ્રવાહ જોતી વખતે એક ડાયાગ્રામ, એક આકૃતિની મદદથી આપણે સમજ્યા કે જેમાં 2 મુખ્ય કરતા હતા, એક પેઢી અને એક કુટુંબો. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં નાણું ફરતું હતું અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સાધનો તેમજ વસ્તુ અને સેવા ફરતી હતી. તો એક ખૂબ જ મહત્ત્વનો અને 5 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન આપણે જોયો. એ પ્રશ્ન લગભગ દર વર્ષે દરેક સ્કૂલો બીજી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં પણ પૂછતી હોય છે, એટલે કરી દેજો. એમાં 1 માર્ક્સની વ્યાખ્યા, 2 માર્ક્સની આકૃતિ અને બાકીના 2 માર્ક્સમાં આકૃતિની સમજૂતી અને 3 ધારણાઓ જે ઓલરેડી મેં તમને લખાવેલી છે. તો એક ખૂબ જ અગત્યનો એ પ્રશ્ન આપણે તૈયાર કરવાનો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય આવકના મહત્ત્વના જે ખ્યાલો છે વિદ્યાર્થી મિત્રો, એ ખ્યાલોમાં જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, તેમજ પર કેપિટા ઇન્કમ એટલે માથાદીઠ આવક, એ આપણા કોર્સમાં નથી એટલે આપણે સ્કીપ કર્યું છે. અને ત્યાર પછી 9.5 રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ. છેલ્લા 2 સેશનમાં આપણે રાષ્ટ્રીય આવક માપવાની પહેલી પદ્ધતિ એનો પરિચય મેળવ્યો, અને એ પહેલી પદ્ધતિ એટલે ઉત્પાદનની પદ્ધતિ. આ ઉત્પાદનની પદ્ધતિમાં કુલ 12 મુદ્દાનો સમાવેશ થાય છે, જેમાંથી 6 મુદ્દા આપણે અગાઉ જોયા અને બીજા 6 મુદ્દા જે છેલ્લા સેશનમાં એની ચર્ચા કરી કે ભાઈ ઉત્પાદનની પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની અને કઈ કઈ બાબતો ધ્યાનમાં ન લેવાય, એ બાબતનો આપણે પરિચય એ પદ્ધતિમાં મેળવ્યો. તમને પરીક્ષામાં કોઈ પણ એક પદ્ધતિ 5 માર્ક્સમાં, કોઈ પણ 2 પદ્ધતિ 5 માર્ક્સમાં, અથવા કોઈ એક પદ્ધતિ 3 માર્ક્સમાં પણ પૂછાય. ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નોત્તરમાં પણ પૂછાય કે ભાઈ રાષ્ટ્રીય આવક ગણતરીની પદ્ધતિઓ કેટલી અને કઈ કઈ. તો એનો જવાબ છે 3 પદ્ધતિઓ. ધેર આર 3 મેથડ્સ ફોર કેલ્ક્યુલેટિંગ નેશનલ ઇન્કમ, અને એ 3 એટલે ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે અત્યાર સુધી આપણે
9.5.1 ઉત્પાદનની પદ્ધતિ સુધી પહોંચ્યા હતા. આજે આપણે શરૂ કરીએ છીએ રાષ્ટ્રીય આવક ગણવા માટેની આવકની પદ્ધતિ. રાષ્ટ્રીય આવક માપવા માટેની પદ્ધતિઓ એમાં પ્રોફેસર પીગુની વ્યાખ્યા પરથી વિકસાવવામાં આવી છે. એસી પીગુએ જે વ્યાખ્યા આપી, બહુ જ સહેલી આ પદ્ધતિ છે. શરૂ કરતાં પહેલાં ફરી એકવાર તમને રિમાઇન્ડ કરાવું કે ગઈ પદ્ધતિમાં આપણે ચર્ચા કરી હતી કે તમે એક કોષ્ટક બનાવી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ નામાના મૂળતત્વો વિષયની અંદર બધા નમૂના તૈયાર કર્યા હશે. કાચું સરવૈયું, મૂડી ખાતા, પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું, વેપાર ખાતું, ફાળવણી, ગમે તે. તો એ જે નમૂના તૈયાર કર્યા તેમાં તમે કેવું કરતા કે ભાઈ ખાના દોરી અને વિગતો લખી અને રકમના ખાનામાં ડેશ ડેશ લખતા હતા. સેમ એવું અહીંયા કરવાનું છે. ઉત્પાદનની પદ્ધતિએ રાષ્ટ્રીય આવક, તો કઈ કઈ પદ્ધતિઓ એમાં આવે અને ઉમેરાય તે પ્લસ કરો, બાદ કરવાની તે માઇનસ કરો, પેટા કોલમમાં ડેશ બતાવો અને પછી ફાઇનલ છેલ્લા કોલમમાં મેઇન ડેશ બતાવો. આવી રીતે છેક છેલ્લે રાષ્ટ્રીય આવકની ઉત્પાદનની પદ્ધતિએ કુલ રાષ્ટ્રીય આવક તમને મળી જાય છે. કોઈ આંકડા નથી લખવાના, કંઈ જ નહીં, પણ આ એટલા માટે કે તમને પરફેક્ટ આખી પદ્ધતિ યાદ રહી જાય. કોષ્ટકને આધારે તમે એ પદ્ધતિ તૈયાર કરી શકો. તો એવી જ રીતે આપણે આવક પદ્ધતિ અને એવી જ રીતે ખર્ચ પદ્ધતિમાં પણ આવું કોષ્ટક બનાવી દેવાનું અને જે બાબતો પ્લસ કરવાની છે એ પ્લસ કરો, બાદ કરવાની છે કે ન ગણવાની હોય એ બતાવી દો અને બાદ કરવાની હોય એ બાદ કરી દો. એટલે આપણી ગણતરીની 3 પદ્ધતિઓ જે છે એ અહીંયા તૈયાર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂ કરીએ છીએ રાષ્ટ્રીય આવકની ગણતરીની આવક પદ્ધતિ. હવે આ આવક પદ્ધતિ જે છે એ આવક પદ્ધતિના અનુસંધાનમાં પ્રોફેસર એસી પીગુએ જે વ્યાખ્યાઓ આપી છે એને આધારે આ પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે. જેમ કે 1 વર્ષના સમયગાળા દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય સરકાર જે કંઈ પણ આવક પ્રાપ્ત કરે છે તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે. રાષ્ટ્રીય આવક માપવાની આ આવકની પદ્ધતિમાં તમે લોકો બધાને જ ખબર છે ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ જમીન, મૂડી, શ્રમ અને નિયોજકને જે કંઈ પણ આવક સ્વરૂપે, વળતર સ્વરૂપે મળે છે એવું ભાડું, વ્યાજ, વેતન અને નફો, એની આવકનો સરવાળો કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જમીન માલિક હોય તો એને ભાડું મળે, મૂડીપતિ હોય તો એને વ્યાજ મળે, શ્રમિક હોય એને શ્રમના બદલામાં વેતન મળે અને નિયોજક હોય તો એને નિયોજન શક્તિમાં ને કારણે જે જોખમ ઉઠાવે છે એ જોખમની સામે મળતું વળતર એટલે એનો નફો ગણાય. તો ભાડું, વેતન, વ્યાજ અને નફો આ ચારેય આવકોનો સરવાળો કરવાનો છે. હવે આ સરવાળામાં વિદેશથી મળતી આવક આપણે પ્લસ કરવાની છે અને આપણા દેશમાં જે વિદેશી સાધનો આવ્યા અને એમને આપણે જે કંઈ પણ ભાડું, વ્યાજ, વેતન, નફારૂપી ચૂકવણી કરી હોય તે બાદ કરવાની છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. હું તમને જે પેલું કોષ્ટક બનાવવાનું કહું છું એ કોષ્ટકમાં પહેલું ટાઇટલ લખો: ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો દેશમાંથી મળેલ, અને એ ઇન્ટરનલ કોલમમાં ડેશ 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 કરો. એની નીચે માઇનસ વિદેશી સાધનોને ચૂકવેલ ભાડું વત્તા વ્યાજ વત્તા વેતન વત્તા નફો ડેશ 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 એક લીટી દોરો અને આઉટર કોલમમાં ફરી ડેશ ડેશ ડેશ. એટલે આ મેઇન ઇન્કમ. હવે બાકીની મહત્ત્વની બાબતો જે આપણે એમાં પ્લસ કરીશું અથવા બાદ કરીશું, અથવા નહીં ઉમેરાતી હોય તો એને ખાલી પહેલાં વિગતના કોલમમાં કૌંસમાં લખી દઈશું કે ભાઈ આની ગણતરી થશે નહીં. ઓકે, તો હવે આપણે વાત કરીએ છીએ રાષ્ટ્રીય આવકની ગણતરીની આવક પદ્ધતિમાં મહત્ત્વની બાબતોમાં. અહીંયા પહેલી બાબત, સાધનોની આવક ગણવી.
વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનોને આ પ્રકારની આવકો મળે: ભાડું, વ્યાજ, વેતન અને નફાની આવક. એમાં એ ભાડાની આવક. જમીન, મકાન વગેરેનું જે ભાડું મળે છે તે આવક ગણાય. ફરી અંડરલાઈન કરજો, પોતાના મકાનમાં રહેતા હોય તેમને પણ ભાડાની આવક મળે છે એવું માનવાનું છે. એ આરોપિત ભાડું છે. આપણે ગઈ ઉત્પાદનની પદ્ધતિમાં આરોપિત ભાડું એટલે શું એ ભણ્યા હતા. પોતાનું મકાન બીજાને ભાડે રહેવા માટે આપ્યું હોત અને જે ભાડું મળી શકત તેને આરોપિત ભાડું કહે છે. તો અહીં એ આરોપિત ભાડું પણ આ ગણતરીમાં ધ્યાનમાં લેવાનું છે. ઇમ્પ્યુટેડ રેન્ટ તરીકે એને ઓળખવામાં આવે. પુસ્તકના કોપીરાઇટ્સ, પેટન્ટ, આ જે આવકો છે એ રાઇટ્સ, એ અધિકારોને કારણે મળતી આવક પણ ભાડું જ ગણાય. તો એને પણ આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાના છે. દાખલા તરીકે અમુક સાયન્ટિસ્ટ હોય, રિસર્ચ કરે, એ પેટન્ટ કરાવે. અમુક રાઇટર હોય, લેખકો હોય, બુક્સ લખે તો એ બુક્સના કોપીરાઇટ્સ લઈ લે. એટલે જેટલા એ પ્રત વેચાય, સેલિંગ થાય એટલું એમને પણ એમાંથી રેન્ટ મળે, આવક મળે. તો એ પણ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે. બીજી છે વ્યાજની આવક. લોકોને વર્ષ દરમિયાન મૂડી પર જે વ્યાજ મળે છે એની ગણતરી કરવાની છે. પણ રાજ્ય તરફથી મળતું વ્યાજ એ બાકાત રાખવાનું છે. ત્યાં લીટી દોરી રાખજો. કેમ? કારણ કે રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે અને વ્યાજ તરીકે એ નાણું ચૂકવે છે. એટલે થશે શું? ફક્ત નાણાંની હેરફેર થશે. નાગરિકો પાસેથી સરકાર પાસે જશે અને સરકાર વળી પાછી ખર્ચ, ભાડું ચૂકવે છે. એટલે એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. રાજ્યનું વ્યાજ આપણે ધ્યાનમાં લેવાનું નથી, સરકાર તરફથી મળતું હોય એવું. એ સિવાય બાકી જે કંઈ પણ મૂડી વર્ષ દરમિયાન જે લોકો રોકે છે, કોઈ ફિક્સ ડિપોઝિટ કરે, કોઈ અન્ય સોર્સિસમાં રોકાણ કરે ને એના પર જે આવક મળે વ્યાજની, એને આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી સી, વેતનની આવક. અહીં શ્રમિકોને વર્ષ દરમિયાન તેઓએ જે કામ કર્યું છે કામના બદલામાં વેતન અને પગાર મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ વેતન, આ પગારની આવક એ આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની છે. એટલે આપણે એને પેલા કોષ્ટકની અંદર લખી અને પ્લસ કરીશું. નફાની આવક, ડી. રોકાણકારો, નિયોજકોને જે નફા સ્વરૂપે અને ડિવિડન્ડ રૂપી આવકો મળે છે તો તેને પણ આપણે ધ્યાનમાં લેવાની છે. કંપનીઓના અનામત નફા અને તેના પર ચૂકવાતા કરવેરા, એનો પણ સમાવેશ અહીં કરી દેવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ધારો કે દેશના નાગરિકો પાસે કોઈ કંપનીના શેર હોય અને એ શેર ઉપર કંપની ડિવિડન્ડ જાહેર કરે છે તો એ ડિવિડન્ડની રકમ એની આવક ગણાશે. ખરેખર તો શેરધારક એ કંપનીનો સાચો માલિક છે અને સાચો માલિક હોવાને કારણે એને જે એના ખરીદેલા શેર ઉપર વર્ષાંતે નફામાંથી વળતર મળે છે એ ડિવિડન્ડ છે. તો એ ડિવિડન્ડની આવક આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે આવકની પદ્ધતિમાં ધ્યાનમાં લેવાનું છે. તો આ હતું જે આવક ગણવાની છે તે. હવે બીજો મુદ્દો, ન ગણવામાં આવતી આવકો. રાષ્ટ્રીય આવક માપવાની આ આવકની પદ્ધતિમાં બક્ષીસ, ઇનામ, ભેટ, લૂંટની આવક, ચોરી, બેરોજગારી ભથ્થાની આવક કે વૃદ્ધાવસ્થામાં મળતી સરકારની સહાય, લોટરીની આવક, આ બધી આવકો રાષ્ટ્રીય આવકમાં ગણાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, કોઈ ધારો કે કેબીસીમાં રમવા ગયું ગેમ શોમાં અને ત્યાંથી જીતીને આવ્યું તો એને રાષ્ટ્રીય આવકમાં નહીં ગણાય. લૂંટફાટ, ચોરી નહીં ગણાય. બેકારી ભથ્થું, સરકાર દ્વારા જે બેરોજગારોને કામ ન મળવાને કારણે એ લોકોને જે ભથ્થું આપવામાં આવે એ પણ નહીં ગણાય. વૃદ્ધાવસ્થાની સરકારી સહાય આવકમાં નહીં ગણાય. કોઈને લોટરી લાગે તો એ પણ આવકમાં નહીં ગણાય. તો આ બધી બાબતોને રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી. ત્રીજું, સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો,
સરકાર જે સબસિડી આપે છે ઉત્પાદકોને અથવા કોઈ ગ્રાહકોને, દાખલા તરીકે આપણે જોઈએ છે કે ઘણી બધી બાબતો જેમ કે સોલાર રૂફટોપ આપણે નખાવીએ, ઇન્સ્ટોલ કરાવીએ તો એના પર પણ સરકાર સબસિડી આપે છે. એવી જ રીતે ખેડૂતોને પણ સબસિડી આપે છે. તો આ સબસિડી જે સરકાર દ્વારા અપાય છે એ રાષ્ટ્રીય આવકની આવક પદ્ધતિમાંથી બાદ કરવાની છે. ચોથું, વિદેશી ચોખ્ખી આવક ઉમેરવાની છે. હવે વિદેશની ચોખ્ખી આવક એટલે શું? વર્ષ દરમિયાન જેટલી આપણે નિકાસ કરી એટલે કમાણી થઈ, એમાંથી જેટલી આપણે આયાત કરીએ એટલે હુંડિયામણ ચૂકવીએ તો એ કમાણીમાંથી ખર્ચ બાદ કરીશું અને જે મળે એને ચોખ્ખી આવક કહેવાય. તો વિદેશી ચોખ્ખી આવક આપણે ઉમેરવાની છે. ત્યાં પ્લસ કરી કોષ્ટકમાં લખી દેવાનું. પાંચમું, વપરાશી માલના સોદામાંથી મળતા કમિશન કે દલાલીની આવક. વપરાશી માલનો સોદો કરીએ, કમિશન મળે, એનું દલાલી મળે તો એ ગણવાનું છે. દાખલા તરીકે મકાનની દલાલી હોય, જમીનની દલાલી હોય કે અન્ય કોઈ ચીજ વસ્તુની, તો એ પ્લસ કરાશે, કોષ્ટકમાં ઉમેરી દેવાનું. છઠ્ઠું, જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય, જેનાથી અર્થતંત્રમાં વસ્તુના નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય ને, એ બધી જ વસ્તુઓ આવકો ધ્યાનમાં લેવાની છે. એટલે કે જે આવકોથી ઉત્પાદન વસ્તુ કે સેવાના ઉત્પાદનનો પ્રવાહ ચાલુ રહેતો હોય, એને આપણે નાણાકીય મૂલ્ય વધારતી હોય તેવી વસ્તુઓની આવક પણ આવક પદ્ધતિમાં આપણે ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ સેકન્ડ હેન્ડ વસ્તુ. સેકન્ડ હેન્ડ વસ્તુ એટલે વપરાયેલી વસ્તુ. તો આ સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી. દાખલા તરીકે આપણી પાસે કોઈ મોબાઈલ હોય, હવે મોબાઈલનો નવો મોડેલ આવે એટલે જૂનું મોડેલ આપણે વેચી દઈએ OLX પર કે ગમે ત્યાં, એ આવક થઈ, પણ એ આવકનું રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાનું નથી. કારણ કે જે વર્ષે મોબાઈલ નવો સેલ થયો તો તે વર્ષની રાષ્ટ્રીય આવકમાં ઓલરેડી ગણાઈ ગયેલું છે એનું મૂલ્ય. જો હમણાં પણ આપણે એનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણીએ તો મોબાઈલની કિંમત બેવડાઈ જશે, અને અહીંયા કિંમત બેવડાય એવું પગલું રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, સેકન્ડ હેન્ડ વસ્તુ, સેકન્ડ હેન્ડ કાર છે, સેકન્ડ હેન્ડ બાઇક છે, મોબાઈલ છે કે અન્ય કંઈ પણ, તો એ સેકન્ડ હેન્ડ છે એટલે એને ધ્યાનમાં લેવાનું નથી. કારણ કે જે તે વર્ષે નવું હશે ત્યારે એની ગણતરી ઓલરેડી જે તે વર્ષે થઈ ગયેલી છે. તો આ પ્રમાણે અહીંયા આવક પદ્ધતિની મુખ્ય બે બાબતો, એક સાધનની આવક ગણવી અને બીજું ન ગણવામાં આવતી આવકો. આ બંને સેગમેન્ટ આપણે યાદ રાખીશું. હોમવર્કમાં તમારે આવકની પદ્ધતિ એ લખી લેવાની છે, પેલું કોષ્ટક તૈયાર કરી દેવાનું છે, જેથી કરીને તમને સરળતાથી આવકની પદ્ધતિ યાદ રહી જાય. પ્રશ્ન એકદમ સહેલો છે. તમારા સ્વાધ્યાયમાં 5માનો ચોથો પ્રશ્ન પૂછાયેલો છે, રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ સમજાવો. તો હોમવર્કમાં પણ આ લખી દેવાનું છે અને મુદ્દા જે છે એ મોઢે કરી દેવાના છે. થેન્ક યુ.